ઓમ સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનોને આત્મભાવે વંદન. આપણો આ બીજો સ્વાધ્યાય અને આપણા સ્વાધ્યાયનો વિષય છે ભક્તિ, એટલે કે નવધા ભક્તિ. અને આ જે ભક્તિનું જે સ્વરૂપ છે એમાં આપણે એક શ્રવણ ભક્તિ, આપણે એક જ ભક્તિ પૂરી કરી શક્યા. તો આપણા હાથમાં કલાક 2 કલાક હોય અને એમાં આપણે એકાદ ભક્તિ પૂરી કરી શકીએ, પણ એ ખરેખર ભક્તિ એટલા જ સમયમાં આત્મસાત થઈ જાય તો શું થાય? ક્યાં વાત વહી જાય? પણ એ ભક્તિ ખરેખર અંતઃકરણમાં ઉગે એના માટે તો કેટલો પુરુષાર્થ અથવા તો કેટલી જાગૃતિ જોઈએ. ભગવાન પ્રત્યેનો કેવો કેવો ભાવ જીવના અંતઃકરણથી ઉગવો જોઈએ. તો આપણે ભક્તિની સામાન્ય વાત કરી, અને કૃપાળુદેવનું તો વચન જ છે કે ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. આમ જો આપણે જોઈએ તો આ જે આખું કૃપાળુદેવનું જે વચન છે એ અદ્ભુત વચન છે. પેલા તો કૃપાળુદેવે પોતાનું જે આ વચન કે જે સૌભાગભાઈને લખ્યું એના પુત્રના નિમિત્તે, કે જેમાં પોતે કે છે કે ઘણા ઘણા પ્રકારના મનન કરતા, પછી શું કે છે, પછી અમારો દ્રઢ નિશ્ચય થયો કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. જેટલા માર્ગ છે એમાં સૌથી ઉપરનો માર્ગ છે, સર્વોપરી. આટલું કીધા પછી હવે થોડીક રહસ્યમય વાત કરી કે તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. હવે આમ જીવને આમ આ સત્પુરુષના ચરણ સમીપ રહી અને ભક્તિ કરવાની જે વાત છે એનું સ્વરૂપ કૃપાળુદેવે જે દર્શાવેલું છે, ભક્તિના અલગ અલગ પ્રકાર દર્શાવીને એમાં આશ્રય ભક્તિનું સ્વરૂપ દર્શાવેલું છે. પણ એ આશ્રય ભક્તિ જે અંતઃકરણની અંદર વિકસિત કરવી હોય તો જ્ઞાની પુરુષના વચન તો સાંભળવા જોઈએ ને, શ્રવણ ભક્તિ તો આવવી જોઈએ ને. પછી એના ગુણગ્રામ કરવા માટે કીર્તન ભક્તિ તો આવવી જોઈએ ને. પછી જ્ઞાની પુરુષનો સમાગમ ન હોય, પ્રત્યક્ષ સમાગમ ન હોય ત્યારે એનું સ્મરણ ચિંતન થવું જોઈએ. પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય ભાવ અને ખરેખર યોગ્યતા કેળવે, પાત્રતા કેળવે સુદામા જેવી, તો સખ્ય ભક્તિ પણ કરી શકે. અને એના માટે થઈને આત્મસમર્પણ હોવું જોઈએ. એટલે જેને કહે ને કે આશ્રય ભક્તિ, કે જેની અંદર આ 9 પ્રકારની ભક્તિ સમાઈ જાય છે. અને એ ભક્તિ કેવી છે તો કે ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. તો આપણે જે શ્રવણ ભક્તિ જોઈ, અને એ શ્રવણ ભક્તિમાં જ્ઞાની પુરુષનો સત્સમાગમ તો થવો જોઈએ ને, એટલે કે સત્સંગ તો થવો જોઈએ ને. હવે આખા વચનામૃતની અંદર પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ સત્સંગ વિશે કેટલું લખેલું છે.
બે સ્વાધ્યાય, 3 સ્વાધ્યાય, 4 સ્વાધ્યાય, 5 સ્વાધ્યાય, 6 સ્વાધ્યાય કરીએ ને તો પણ એ આખું સ્વરૂપ આપણે સમજવું હોય ને તો સમજી ન શકીએ. એટલું બધું કૃપાળુ દેવે સત્સંગ વિશે વચનામૃતની અંદર દર્શાવેલું છે. એટલે એ શ્રવણ ભક્તિ થયા પછી હવે આવે કીર્તન. તો કીર્તન ભક્તિ કે જે તમારી પાસે નવદા ભક્તિનું જે પુસ્તક છે એમાં 16મા પાના ઉપર આમ આપણે આ 9 પ્રકારની જે ભક્તિ છે એ ભક્તિનું સ્વરૂપ, એ ભક્તિ પ્રાપ્ત કરવાનો વિધિ, એનું પ્રયોજન, એનો હેતુ, એનું ફળ અને પછી એનું ઉદાહરણ, આ રીતે આ એક પ્રકારની ભક્તિ છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો હવે આ કીર્તન ભક્તિ કે ભગવાનના નામ, રૂપ, ગુણ, પ્રભાવ, ચરિત્ર, તત્વ અને રહસ્યનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ઉચ્ચારણ કરતા કરતા શરીરમાં રોમાંચિત થવું, ગળું ભરાઈ આવવું, અશ્રુપાત, હૃદયની પ્રફુલ્લતા, મુગ્ધતા વગેરે થવું એ કીર્તન ભક્તિનું રૂપ છે. તો આ તો ભગવાનના જેને કહીએ ને કે ગુણ, પ્રભાવ, તત્વ, રહસ્ય અને આનો ખાલી ઉચ્ચાર કરતા આપણી આ પરિસ્થિતિ થઈ જાય કે આપણા રોમે રોમ ખડા થઈ જાય, આંખ છે એ અશ્રુથી ભરાઈ જાય અને આમ એને એમ થઈ જાય કે ઓહો, મને ભગવાનનું સ્મરણ થયું. કેવી આમ અંદરથી એના અંતકરણની લાગણી હશે એનો આપણે વિચાર કરીએ. તો આગળ જોઈએ કે કથા, વ્યાખ્યાન આદિ દ્વારા ભક્તોની આગળ ભગવાનના પ્રેમ પ્રભાવનું વર્ણન કરવું, એકાંતમાં અથવા તો સમૂહમાં મળી અને ભગવાનને હાજરા હજુર સમજી અને તેમના નામના ઉપાંશુ જપ અને ઉચ્ચ સ્વરે કીર્તન કરવું, ભગવાનના ગુણ, પ્રભાવ અને ચરિત્ર વગેરેનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ધીરે ધીરે અથવા તો ઊંચી અવાજે, ઊભા રહીને અથવા તો બેઠા બેઠા, વાદ્ય નૃત્ય સહિત અથવા તો વાદ્ય નૃત્ય વિના બોલવો તથા દિવ્ય સ્તોત્ર અને પદો દ્વારા ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવી એ જ ઉપરોક્ત ભક્તિને પ્રાપ્ત કરવાના પ્રકાર છે. પરંતુ આ બધી ક્રિયાઓ નામના 10 અપરાધોને દૂર કરી અને દંભ રહિત અને શુદ્ધ ભાવથી સ્વાભાવિકપણે થવી જોઈએ. આ કીર્તન ભક્તિ કે જે આ 10 પ્રકારના જે અપરાધ કીધા કે જે એમાં નીચે ફૂટનોટમાં આપેલા છે અપરાધો, એ તમે લોકો વાંચી લેશો એટલે તમને ખ્યાલ આવશે. આ અપરાધો અંતકરણની અંદર ન હોવા જોઈએ, દંભ ન હોવો જોઈએ. લોકોને એમ થાય કે ઓહો, કેવી ભક્તિ કરે છે. આમ લોકોને આવું એને એવું બોલે, લોકો એનાથી આકર્ષિત થાય એવી રીતે ભક્તિ કરે, પણ ભગવાન અંતકરણમાં બેઠા ન હોય. ભગવાન તો પોતાનો ચિત્ત તો પોતાની કીર્તિ અને વાહવામાં જ લાગેલું હોય. તો આ થયો દંભ, અને એ દંભ રહિતપણે ને ત્રીજી વાત આવી શુદ્ધ ભાવ. તો આ 3 વસ્તુ સાથે સ્વાભાવિકપણે ભક્તિ થવી જોઈએ. કેમ કે એ જ્યારે આ સાધ્ય થાય ને ત્યારે સ્વાભાવિક બને, પણ એમ કરતા કરતા એ સ્વાભાવિક બની જાય ને એવો પ્રયત્ન
અને પુરુષાર્થ કરવો જોઈએ. ઉપરોક્ત કીર્તન ભક્તિ પ્રાપ્ત કરી અને સૌને ભગવાનમાં અનન્ય પ્રેમ થઈ અને તેમની પ્રાપ્તિ થાય એ ઉદ્દેશથી સંસારમાં એનો પ્રચાર કરવો એ એનું પ્રયોજન છે. તો આપણે જિનાલયમાં જઈએ અને આમ ભગવાનની મૂર્તિ જોઈએ આપણે, તો એ ખાલી આમ મૂર્તિના દર્શન થયા ને ત્યાં જ અંતઃકરણની અંદર ભક્તિનો ઉછાળો આવે કે મારા કેવા ભાગ્ય કે મને ભગવાનની પ્રતિમાજી કે જે સાક્ષાત ભગવાન છે એવો મારા અંતઃકરણની અંદર ભાવ છે અને હું એમના દર્શન કરું છું. ઘણા એવા હળુકર્મી જીવો હોય છે કે એ પ્રતિમાજીના દર્શન કરે ત્યાં આંખમાંથી અશ્રુની ધારા ચાલુ થઈ જાય અને પછી એ ભગવાનની સ્તુતિ કરે. આપણે સ્તુતિ કયો, કીર્તન કયો, કે એ કીર્તન કરતા કરતા કે જે સ્તુતિ કરે છે એની અંદર ભગવાનના ગુણો એની એ સ્તુતિ કરતો હોય છે, તો એને એના અંતઃકરણની અંદર ઓહો ભગવાનની અંદર કેવા કેવા ગુણો રહેલા છે, આવા ભગવાન મને મળ્યા, આવા ભગવાનની ભક્તિ કરવાની મને મળી, એ અંતઃકરણના એના જે ભાવ છે એના અંદર ઉછાળા આવે. એટલે એમ કરતા કરતા સૌને ભગવાનમાં અનન્ય પ્રેમ થઈ અને તેમની પ્રાપ્તિ થાય એ ઉદ્દેશથી સંસારમાં એનો પ્રચાર કરવો એ એનું પ્રયોજન છે. ગઈકાલે આ સ્વાધ્યાય પછી અમારો પ્રોગ્રામ હરે રામ હરે કૃષ્ણ મંદિરમાં જવાનો હતો. પ્રભુપાદ સ્વામીએ આ કીર્તન ભક્તિથી આખી દુનિયાની અંદર 108 સેન્ટરોની સ્થાપના કરી અને હજારો નહીં પણ કદાચ લાખોની સંખ્યામાં લોકોને કીર્તન ભક્તિ તરફ આકર્ષિત કર્યા, કીર્તન ભક્તિ કરતા બનાવી દીધા. એ નાની શુની વાત છે, કેવી અદ્ભુત વાત છે. આમ જેને કહીએ ને કે રસ્તાની વચ્ચે કોઈ જાતના ક્ષોભ નહીં, સંકોચ નહીં, શરમ નહીં અને નાચતા નાચતા ભગવાનનું કીર્તન કરતા કરતા જવું. આપણને કોઈ કહે કે ભાઈ આમ તમે ભક્તિ કરતા કરતા રસ્તામાં જાઓ તો કેટલો ક્ષોભ થાય, કેટલો સંકોચ થાય. તો એ ક્ષોભ થાય છે, સંકોચ થાય છે, આપણી જાતને આપણે અટકાવીએ છીએ. એ અટકાવનાર કારણ આપણી અંદર બેઠેલું અભિમાન છે, મારાપણું છે. પણ જે જીવ એ પોતાના આ અભિમાનને હટાવે, એક જ વાત કે મારે ભગવાનમય બનીને ભક્તિ કરવાની છે, મારે લોકોને ખુશ નથી કરવા, બસ ભગવાન ખુશ થાય અને કદાચ મારી ભક્તિથી બીજા લોકોને પણ પ્રેરણા પ્રાપ્ત થાય. આ કીર્તન ભક્તિની વાત છે કે કીર્તન ભક્તિ પણ ઈશ્વર અને મહાપુરુષોની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. આ પાછું એનું એક રહસ્ય આવ્યું કે એમાં પણ મહાપુરુષની કૃપા તો જોઈએ જ. તેથી આ બાબતમાં તેમની કૃપા એ જ કારણરૂપ છે, કેમ કે ભગવાનના ભક્તો દ્વારા ભગવાનના પ્રેમ, પ્રભાવ, તત્વ અને રહસ્યની વાતો સાંભળવાથી અને શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી ભગવાનમાં શ્રદ્ધા થાય છે અને ત્યારે મનુષ્ય ઉપરોક્ત ભક્તિ પ્રાપ્ત કરી શકે છે. તેથી ભગવાન અને તેમના ભક્તોની દયા મેળવવા માટે તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હવે પ્રભુપાદ સ્વામી એની પાસે શું સંપત્તિ હતી? ગુરુએ આજ્ઞા કરીને તો કોઈ પણ રીતે ખિસ્સામાં પાઈ નહીં અને છતાં પણ અમેરિકા પહોંચ્યા અને કેવો પ્રચાર કર્યો. તો
ગુરુ કૃપાથી જ આ કાર્ય થઈ શકે છે. કેમ કે એને આમ દ્રઢ વિશ્વાસ કે મને આજ્ઞા થઈ છે એટલે મારી પાસે ભલે કાંઈ સાધનો નથી, પણ જેને મને આજ્ઞા કરી છે ને એ તો મારે તો કાર્ય કરવાનું છે. જે જરૂરત છે એ તો એ પૂરી કરવાનો છે, એ કરશે. અને આ રીતે કેવા મોટા મોટા કાર્યો થઈ રહ્યા હોય છે. આ પ્રકારની માત્ર કીર્તન ભક્તિથી પણ મનુષ્ય પરમાત્માની દયાથી તેમનામાં અનન્ય પ્રેમ કરી અને તેમને પ્રાપ્ત કરી શકે છે. અને પાછું ગીતાનું વચન છે કે જો કોઈ અતિશય દુરાચારી પણ અનન્ય ભાવથી મારો ભક્ત થઈ અને મારું નિરંતર ભજન કરે છે તો તે સાધુ જ માનવા યોગ્ય છે. કેમ કે તે યથાર્થ નિશ્ચય વાળો છે. અર્થાત તેને બરાબર નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશું જ નથી. તેથી તે તરત જ ધર્માત્મા બની જાય છે અને હંમેશા રહેનારી પરમ શાંતિને પામે છે. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે કે હે અર્જુન, તું નિશ્ચયપૂર્વક સત્ય સમજ કે મારો ભક્ત નાશ પામતો નથી. આટલું જ નહીં, પણ આ કીર્તન ભક્તિના પ્રચારક તો ભગવાનને સૌથી વધારે પ્રિય છે. અને પછી એમાં ગીતાનો આધાર આપ્યો છે. પછી છેલ્લું પેરેગ્રાફ છે 18મા પાનાનો કે ભાગવત અને રામાયણ વગેરે બધા ભક્તિના ગ્રંથોમાં ભગવાનના માત્ર નામ અને ગુણોના કીર્તનથી સર્વ પાપોનો નાશ અને ભગવત પ્રાપ્તિ થાય છે એમ કહેલું છે. આપણે આ શ્રીમદ ભાગવત વગેરેના, રામાયણ વગેરેના તો અનેક દાખલાઓ જોઈએ, પણ આપણે જૈન દર્શનનો જો વિચાર કરીએ તો જૈન દર્શનના એક સ્તવનો, એ સ્તવનો પ્રભુના ગુણોથી જ ભરેલા હોય છે. અને એ ગુણગ્રામ આપણે કીર્તન કરીને અથવા તો એમની સ્તવના કરી અને ગાતા હોઈએ છીએ. અને એ વખતે આમ એક ગુણ જે ગાતા હોઈએ, આપણું ચિત્ત એ ગુણની અંદર જ હોય, ત્યારે એમ જ થાય કે ઓહો, પ્રભુનો આ તો આ કેવો જબરજસ્ત મોટો ગુણ, અથવા તો આ કેવા કેવા ગુણો. એટલે પ્રભુ પ્રત્યેનો આપણો જે પ્રેમ હોય એ પ્રેમ વધતો જ જાય, વધતો જ જાય. આમ પછી અલગ અલગ જે દાખલા આપેલા છે એ આપણે દાખલામાં આપણે બીજી રીતે જોઈશું. કે દેવર્ષિ નારદ, જે આ બીજું પુસ્તક છે તમારા હાથમાં, એમાં કીર્તન ભક્તિ, કે દેવર્ષિ નારદ કીર્તન ભક્તિના આચાર્ય છે. એમના સમકીર્તને લૂંટારૂ વાલ્યાને મહર્ષિ વાલ્મીકીમાં ફેરવી નાખ્યો. શ્રવણ ભક્તિ પછી આવતી કીર્તન ભક્તિ એ વાતનો સંકેત કરે છે કે કીર્તનકાર બહુ શ્રુત હોવો જોઈએ. પેલા ખૂબ સાંભળવું અને પછી કહેવું, પેલા સ્વાધ્યાય પછી પ્રવચન, એવી દશા થયા પછી પેલા આચરણ પછી ઉપદેશ. એ ક્રમ ઉભય પક્ષે હિતકારી ગણાય. અનુભૂતિ વગરની અભિવ્યક્તિ અસરકારક બનતી નથી. પછી કર્તૃત્વથી વક્તૃત્વ ખીલે અને આવા કીર્તનકારની વાણી સાંભળવા વિશ્વ અને વિશ્વંભર બધા જ આતુર બની રહે. નામદેવ કીર્તન કરી પૂઢે દેવ નાચે પાંડુરંગા. નામદેવ કે નરસિંહનું કીર્તન સાંભળી અને શ્યામ સ્વયં નાચવા લાગે છે
જે શ્યામને ગમે તે સૌને ગમે, અથવા તો જે શ્યામને ગમે તે સૌને સ્પર્શે અને આકર્ષે, તેમાં શું આશ્ચર્ય. સુખદેવજીની કીર્તન ભક્તિએ રાજર્ષિ પરીક્ષિતને મુમુક્ષુ બનાવી અને મુક્તિ પ્રદાન કરી. આમ અલગ અલગ કીર્તનના દાખલાઓ આપેલા છે અને એમાં જે કીર્તન ભક્તિનું જે ત્રીજું પાનું છે કે દક્ષિણ ભારતના કવિ તત્વરયરે પોતાના ગુરુ સ્વરૂપાનંદનું વર્ણન કરતું કવિત ભારણી છંદમાં રચ્યું. હવે જો આ પ્રસંગ કેવો છે, બરાબર, પેલા એક એક વાત મગજમાં બેસાડજો કે આ દક્ષિણ ભારતના કવિ છે તત્વરયા, અને પોતાના ગુરુ સ્વરૂપાનંદનું વર્ણન એ દર્શાવતું કવિત ભારણી છંદમાં રચ્યું. આ ચેષ્ટાથી અન્ય વિદ્વાનો છંછેડાયા. તેમણે એનો સખત વિરોધ કર્યો કે એકલા હાથે 1000 હાથીઓને પરાભવ કરનાર વીરનું વર્ણન ભારણી છંદમાં કરી શકાય. પોતે એકલા હાથે 1000 હાથીનો પરાભવ કરનાર આવો વીર હોય ને એનું જ વર્ણન આ ભારણી છંદમાં થાય, એવી પરંપરા છે. તો એને પૂછે છે કે તારા ગુરુએ ક્યાં 1000 હાથી માર્યા છે? કેવળ ભાવમાં આવી અને સાહિત્યમાં આવો યથોચ્ચ વિહાર કરાય નહીં. ત્યારે તત્વરયરે નમ્રતાથી કહ્યું કે મા શારદાએ, સરસ્વતી દેવીએ મારી પાસે એક કવિત રચાવ્યું છે, તેથી ચોક્કસ મારા ગુરુએ 1000 હાથીઓનો પરાભવ કર્યો હશે. હું એ વિશે જાણતો નથી, પરંતુ તમે ચાહો તો મારા ગુરુને મળી શકો છો. તત્વરયની જોડે 100 પંડિતો, સાંભળજો બરાબર, 100 પંડિતો એના ગુરુને મળવા ચાલ્યા. જેમ જેમ ગુરુના નિવાસ સ્થાનની પાસે પહોંચતા ગયા તેમ તેમ ભીતર કોઈ અલૌકિક શાંતિનો અનુભવ એમને થવા લાગ્યો. સંત તારી શીતળ છાયા, લાગી જાય સૌને માયા. અવચનેન પ્રવચનમ, જેનું મૌન વાણીથી પણ પ્રભાવી છે, એવા સ્વરૂપાનંદનું દર્શન જ સૌને માટે માર્ગદર્શન બની રહ્યો. તત્વરયરે સૌ વિદ્વાનોની અવિરત સેવા કરી. ગુરુ શિષ્યની નમ્રતા અને સૌજન્યથી 100 પંડિતો, 100 પંડિતો જીતાઈ ગયા. વયોવૃદ્ધ ગુરુના ચહેરા પર જ્ઞાન ભક્તિનું યૌવન તરવરતું જોઈ અને સૌ વિદ્વાનો નતમસ્તક બન્યા. આખા બધા પછી તો એના ગુરુને જ વંદન કરી દીધું અને ગુરુના આશીર્વાદ લઈ અને સૌ પાછા વળ્યા. માર્ગમાં પછી પાછા વળતા રસ્તામાં તત્વરયરે ભારણી છંદ બાબતમાં પૂછ્યું કે તમે તો એમ કહેતા હતા કે આ ભારણી છંદમાં તો આ રચના ન કરી શકાય, તો તમે એનો તો કઈ ઉલ્લેખ ન કર્યો. ત્યારે પ્રત્યુત્તર આપતા પંડિતોએ કહ્યું કે 1000 હાથીઓનો પરાભવ કરવા કરતા, સાંભળજો, 1000 હાથીઓનો પરાભવ કરવા કરતા એક વિદ્વાનનો અહંકાર ઓછો કરવો એ દુષ્કરમાં દુષ્કર કાર્ય છે. 1000 હાથીને જીતે તે વીર કહેવાય, પણ તારા ગુરુ તો મહાવીર છે, જેને સેંકડો પંડિતોના અહંકારને પળ માત્રમાં ઓગાળી નાખ્યો. આવા મહામાનવના વર્ણન માટે તો ભારણી છંદ પણ ટૂંકો પડે.
ભગવતી સરસ્વતીનો કૃપા પાત્ર બનેલો સદવિદ્વાન જ આવી સંક્રાંતિ સર્જી શકે. અને આવો જે કીર્તનકાર છે, કેમ કે આ કીર્તનકાર છે એ પોતે તો પોતાનું કલ્યાણ સાધતો હોય પણ અનેક લોકોને પ્રેરતો હોય. એ કીર્તનકાર સંયમી અને બહુ શ્રુત હોવો જોઈએ. વિવાદનો વાદક જીતેન્દ્રિય તેમજ સ્ત્રીઓના બારામાં નિવૃત્ત હોવો જોઈએ. સાચો વિદ્વાન લાલચુ પણ ન હોવો જોઈએ. અયાચક વૃત્તિ પાળનાર પવિત્ર બ્રાહ્મણો જ સમાજને સાચું કહી શકે છે. સત્ય ઉચ્ચારણ માટે માણસ નિર્ભય અને તેજસ્વી હોવો જોઈએ. નિર્ભયતા નિષ્પાપતાથી આવે અને તેજસ્વીતા નિષ્પ્રહતાથી આવે છે. હરિકીર્તન કરનારાએ ગીતોક્ત શબ્દો પર વિશ્વાસ રાખવો જોઈએ કે અનન્ય ભક્તોનો યોગક્ષેમ પ્રભુ સ્વયં ચલાવે છે. કનક, કાંતા અને કીર્તિથી બચે તેનું કીર્તન સૌને જચે. અનુપમ શ્રદ્ધા સાથે માણસે કીર્તન ભક્તિના સાધન બનવું જોઈએ. પોતાના તુક્કે નહીં. શ્યામની ફૂકે ફૂકે વાગે તેની વાણી, શ્યામની ફૂકે વાગે તેની વાણી સૌને ગમે. તો આ જે કીર્તન ભક્તિ છે કે જેનો પ્રભાવ કેવો છે કે આપણે બધા અહીંયા બેઠા છીએ અને હમણાં આપણે વિક્રમભાઈને કહીએ કે ભાઈ એક ભક્તિપદ લો અને એ લે અને એના અંતકરણની અંદર પૂરેપૂરી ભક્તિ ભરી હોય તો કેટલા બધા લોકોને એ આકર્ષિત કરી શકે. તો હવે આપણે બીજો એક દાખલો જોઈએ તુકારામનો, કે ગુજરાતમાં જેમ નરસિંહ મહેતાની કીર્તન ભક્તિ ઉત્કૃષ્ટ મનાય છે, તેમ મહારાષ્ટ્રમાં 17મી સદીમાં થઈ ગયેલા સંત તુકારામની કીર્તન ભક્તિ એવી જ ઉત્કૃષ્ટ મનાય છે. તુકારામ બોલોબા અને કંકાબાઈના સુપુત્ર હતા. તેમના જન્મની વાત પણ અનોખી છે. બોલોબા પુણે શહેરની નજીક આવેલા દેહુ ગામના વતની હતા. આમ તો તેઓ ખેડૂત હતા, પરંતુ તેઓ દુકાન ચલાવી અને વ્યાપાર કરતા હતા. બોલોબા પણ ભાવુક ભક્ત હતા. એમના ઈષ્ટદેવ પંઢરપુરના વિઠોબા હતા. એમ કહેવાય છે કે એકવાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની દેવ ત્રિપુટીએ તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે બોલોબા, અમારા ત્રણેયની કૃપાથી તને 3 પુત્રો પ્રાપ્ત થશે. સમય જતા તેમ જ બન્યો. સર્વપ્રથમ શિવની કૃપાથી જે પુત્ર થયો તેનું નામ સાવાજી રાખવામાં આવ્યું. તે પછી વિષ્ણુની કૃપાથી બીજો પુત્ર થયો તે તુકારામ, અને છેલ્લે બ્રહ્માની કૃપાથી જે પુત્ર થયો તેનું નામ કાનોબા રાખવામાં આવ્યું. સૌથી મોટો પુત્ર સાવાજી યુવાન વયે સાધુ થઈ ગયો. તુકારામે મોટાભાઈને પિતાને દુકાનના કામમાં મદદ કરવા માંડી. તુકારામે મોટા થઈ અને પિતાને દુકાનના કામમાં મદદ કરવા માંડી. કાનોબા હજુ નાનો હતો ત્યાં જ તુકારામના લગ્ન રૂકમણીબાઈ સાથે થયા અને તેમને ઘેર એક પુત્ર પણ જન્મ્યો, જેનું નામ મહાદેવ રાખવામાં આવ્યું. રૂકમાબાઈ નાનપણથી જ એની પત્ની દમની દર્દી હતી. તે સાજી માંદી રહ્યા કરતી હતી. પરિણામે મહાદેવના ઉછેરના કાર્યમાં તેમજ ઘરકામમાં એ પહોંચી શકતી નહોતી. તેથી તુકારામના બીજા લગ્ન કરવામાં આવ્યા. તેની બીજી પત્નીનું નામ આવલી હતું. એ પુણેના એક શાહુકારની દીકરી હતી. તેણે ઘરકામ ઉપરાંત મહાદેવના ઉછેરનું અને માંદી રહેતી રૂકમણીના સેવાનું કામ ઉપાડી લીધું હતું. તુકારામના પિતા હવે વૃદ્ધ થયા હતા એટલે
તેમણે દુકાનની સંપૂર્ણ જવાબદારી તુકારામને સોંપી હતી. તુકારામ દુકાનનું કામકાજ સારી રીતે ચલાવતા હતા. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું, પરંતુ તે પછી તુકારામના માતા પિતા ગુજરી ગયા. માતા પિતાના મૃત્યુથી તુકારામને જીવનની ક્ષણભંગુરતા સમજાઈ. એ જીવનની અસારતાથી સાવચેત બન્યા. એમનું મન ભક્તિ તરફ વળ્યું. એમણે પોતાના કુટુંબના ઈષ્ટદેવ વિઠોબાની ભક્તિ શરૂ કરી. તેમના વડવાઓએ બંધાવેલું એક વિઠોબાનું મંદિર પણ હતું. એ પૈતૃક મંદિરમાં તેઓ નિયમિત દર્શન, પૂજન અને ભજન કીર્તન માટે જવા લાગ્યા. આમ ભક્તિનો રંગ લાગતા ગૃહસ્થીના ધર્મ કર્મમાં એમનો રસ ઘટવા માંડ્યો, ઓછો થવા માંડ્યો. કદાચ તમારામાંથી ઘણાની હાલત આવી થતી હોય. દુકાનના કામકાજમાં પણ તેઓ બેદરકાર રહેવા લાગ્યા. છેવટે વેપારમાં ખોટ જવા લાગી અને માથે કરજ ચડી ગયું. પિતાના મૃત્યુ બાદ કાનોબા જુદો થઈ ગયો હતો અને એ પોતાની આજીવિકા સ્વતંત્ર રીતે રળતો હતો. તેણે સંકટના સમયમાં તુકારામના કુટુંબને શક્ય એટલી સહાય તો કરી, પરંતુ તેનાથી માત્ર કુટુંબનો માંડ નિભાવ થાય, કરજ ફીટે નહીં. કેટલાક હિતેચ્છુ મિત્રોએ પોતાની જેમ અનાજનો વેપાર કરવા તુકારામને સમજાવ્યા. એક દિવસ તુકારામ એ મિત્રોની સાથે અનાજની ખરીદી માટે શહેરમાં ગયા. અનાજ ખરીદી અને તેઓ બધા ઘોડા પર પાછા ફરી રહ્યા હતા. ત્યાં રસ્તામાં સાયંકાળનો એટલે કે સંધ્યાનો સમય થયો. તુકારામે ઘોડો થોભાવ્યો અને મિત્રોને કહ્યું કે મારો પ્રાર્થનાનો અને નામ સંકીર્તનનો સમય થયો છે. તેથી અહીં જંગલમાં જ થોડી વાર થોભી જઈએ. મારો નિત્યક્રમ પતી જાય પછી આગળ વધીશું. મિત્રો પણ પોતાના ઘોડા પર સવાર થયેલા હતા. તેમને તુકારામને કહ્યું કે અલ્યા, અત્યારે સાંજ થઈ ગઈ છે અને આ જંગલનો રસ્તો છે, જેથી ચોર લૂંટારાનો ભય પણ ખરો, એટલે અત્યારે અહીં થોભવું હિતાવહ નથી. વળી થોડી વાર પછી રાત્રિ થશે અને અંધારામાં જંગલમાં રસ્તો શોધવો પણ મુશ્કેલ બનશે. આપણે થોભ્યા વિના જ સીધું દેહું પહોંચી જવું જોઈએ. તું તારી પ્રાર્થના અને કીર્તન રાત્રે ઘેર પહોંચ્યા પછી કરજે. તુકારામે પોતાના નિત્ય નિયમમાં ભંગ કરવાની અનિચ્છા દર્શાવી અને મિત્રોને કહ્યું કે તમારે જવું હોય તો તમે ખુશીથી જાઓ, પણ હું તો મારું નિયમિત કર્મ પતાવીને પછી જ આગળ વધીશ. તુકારામની હઠ જાણી અને મિત્રો તેમને ત્યાં જ છોડી અને ચાલ્યા ગયા. તુકારામ ભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરી અને તેમના પવિત્ર નામનું સંકીર્તન કર્યું. તેમાંથી પરવર્યા એટલી વારમાં રાત્રિનો અંધકાર છવાઈ ગયો હતો. જંગલમાં રસ્તો સૂઝે તેમ ન હતો. ઘોડા પર શેરમાંથી ખરીદી કરેલું અનાજ લાદેલું હતું, તેથી તે બહુ ઝડપથી ચાલી શકે તેમ ન હતો. તુકારામ ઘોડા પર બેસી અને ધીમે ધીમે જંગલનો રસ્તો કાપતો હતો. આગળ જતા તેઓ રસ્તો ભૂલ્યા. હવે કઈ દિશામાં જવું તેની તેમને ખબર પડતી ન હતી. અંધારામાં બરાબર સૂઝતું પણ નહોતું. એવામાં કોઈ બીજો ઘોડેસવાર ત્યાંથી પસાર થયો. તેણે તુકારામને પૂછ્યું કે ભાઈ, આમ કઈ બાજુ જાઓ છો? આગળ તો ગાઢ જંગલ છે. તમે રસ્તો ભૂલ્યા લાગો છો. તમારે ક્યાં જવું છે? તુકારામે કહ્યું કે મારે દેહુ ગામ જવું છે. શું મને આપ સાચો રસ્તો બતાવી શકશો? ઘોડેસવાર બોલ્યો કે મારે પણ એ બાજુ જ જવું છે, એટલે તમે મારી પાછળ પાછળ ચાલો.
હું તમને છેક દેવું ગામની ભાગોળ સુધી પહોંચાડી દઈશ. તુકારામ તે ઘોડેસવારની પાછળ પાછળ પોતાનો ઘોડો ચલાવવા લાગ્યા. દેવું ગામની ભાગોળે પહોંચતા જ ઘોડેસવાર અને તેનો ઘોડો બંને અદ્રશ્ય થઈ ગયા. તુકારામ આશ્ચર્યમાં પડી ગયા, પરંતુ હેમખેમ ઘેર પહોંચ્યા તેથી મનમાં પ્રભુનો પાડ માનવા લાગ્યા. તેમને મનમાં પાક્કી ખાતરી થઈ ગઈ કે તેમને રાહ બતાવી અને મદદ કરનાર ઘોડેસવાર પોતાના ઈષ્ટદેવ વિઠોબા જ હોવા જોઈએ. હવે તેમનો વિશ્વાસ દ્રઢ થયો અને ભક્તિમાં ભરતી આવી. આમ આ એક પ્રસંગ થયો. પછી તો તુકારામના બીજા ઘણા પ્રસંગ છે કે જેમાં એના જીવનની અંદર, કેમ કે એનો આખો દોર પછી ભગવાનની ભક્તિ અને કીર્તન ઉપર જ એટલો બધો ખેંચાયેલો હતો કે એને સંસારી કાર્યો પણ કરવા નહોતા ગમતા. એ તરફ પોતાનું ચિત્ત લગાવીને કામ પણ નહોતા કરી શકતા અને સંસારિક અનેક મુશ્કેલીઓ એને આવવા માંડી. એની પત્ની પણ અસંતુષ્ટ રહેવા લાગી, કેમ કે એ કંઈક પૈસા આપે તો ઘરનું કામ ચાલે ને, નહીં તો એના ઘરનું કામ પણ કેમ ચાલે. આમ તુકારામે ઘણી મુશ્કેલીઓ સહન કરી, પણ એનો મગજ પાછો તેજ બનતો જાય. એટલે એ તુકારામને ઘણા પરેશાન કરે, ખૂબ સંભળાવે. આમ એ લોકોનું જીવન જે ચાલતું હતું એમાં એમની પાસેની મૂડી તો ખલાસ થઈ ગઈ હતી. એટલે આવલીના પિતા સાહુકાર હતા, તેથી તેણે પોતાના પિતા પાસેથી 200 રૂપિયા મંગાવ્યા. આવલીએ તે રકમ તુકારામને આપતા કહ્યું કે આ 200 રૂપિયામાંથી તમે કંઈક માલ સામાન લઈ આવો અને ફરીથી દુકાન શરૂ કરો. તુકારામે 200 રૂપિયા લઈ અને માલ સામાન લેવા ઘેરથી નીકળ્યા. તેઓ ગામના મુખ્ય રસ્તે થઈ અને જતા હતા ત્યારે રસ્તામાં એક ગરીબ બ્રાહ્મણને કેટલાક લોકો માર મારી રહ્યા હતા. તુકારામે એમની મારામારી અટકાવીને પૂછ્યું કે ભાઈ, તમે આ બ્રાહ્મણને કેમ મારો છો? બ્રાહ્મણને પીટનાર વ્યક્તિમાંના એકે કહ્યું કે અમે તેને મારીએ નહીં તો શું કરીએ? એણે અમારા બધા પાસેથી કરજ લીધું છે, પરંતુ ઘણા સમયથી પાછું ચૂકવવાનું નામ લેતો નથી. તુકારામે પૂછ્યું કે તમારા બધા પાસેથી એણે કેટલું કરજ લીધું? બધા લેણદારોએ પોતાની પાસેથી બ્રાહ્મણે લીધેલા કરજની રકમ કહી. કરજની કુલ રકમ 200 રૂપિયા થતી હતી. તુકારામે પોતાની પાસે જે 200 રૂપિયા હતા તે બધા લેણદારોને ચૂકવી દીધા અને બ્રાહ્મણને મુશ્કેલીમાંથી છોડાવ્યો. હવે દુકાન માટે માલ સામાન લેવા જવાનો તો પ્રશ્ન રહ્યો નહીં, તેથી તુકારામ ઘેર પાછા આવ્યા. આવલીએ તેમને જોઈને પૂછ્યું કે કેમ જલ્દી પાછા આવ્યા? તુકારામે ઉત્તર આપ્યો કે હવે માલ સામાન લાવવાની ઝંઝટ રહી નથી. ઝંઝટ કયો છે. આવલીને એમાં કઈ સમજાયું નહીં, એટલે તેને સ્પષ્ટતા કરવા કહ્યું. તુકારામે ખરેખર જે બન્યું હતું તે કઈ સંભળાવ્યું. વાત સાંભળતા જ આવલી ઉકળી ઉઠી અને તુકારામ સાથે ઝઘડવા લાગી. ઘણા વાર્તાકારો એમ કહે છે કે તુકારામની પત્ની કર્કશા જેવી હતી, પણ એ વાત બરાબર નથી. કોઈ પણ પત્નીનો પતિ તુકારામ જેવું કામ કરે તો સ્ત્રી કર્કશા ન હોય તો પણ ઉગ્ર બની જાય તો સ્વાભાવિક છે. ગામ લોકોને જ્યારે તુકારામે પોતાના નાણાં ખર્ચીને એક ઉધારિયા બ્રાહ્મણને છોડાવ્યો એ વાતની જાણ થઈ ત્યારે બધાએ એમ જ માન્યું કે તુકારામની ડગડી ચસકી ગઈ છે. તેથી બધાએ મજાકમાં તુકારામના ગળામાં ડુંગળી
ડુંગળીનો હાર પહેરાવ્યો, પછી ગધેડા પર બેસાડી અને આખા ગામમાં ફેરવ્યા. હવે આ એની મુશ્કેલી અને પરિશ્રમ. તુકારામે તો અપમાન પણ હસતા મુખે સહી લીધો. તુકારામે વિચાર્યું કે સારું થયું કે લોકો મને ગાંડો સમજવા લાગ્યા છે. હવે મારે સંસારની મર્યાદા ઓળંગી અને ભક્તિ કરવાનો માર્ગ મોકળો થયો છે. હવે એ ગામની નજીકમાં આવેલા પહાડ પર જઈ અને એકાંતમાં ભજન કીર્તન કરવા લાગ્યા. થોડા દિવસો કંઈ ખાધા પીધા વિના એમને પહાડ પર જ રહી અને ભજન કીર્તન કર્યું. છેવટે જ્યારે બહુ ભૂખ લાગી ત્યારે તેમને ઘર સાંભળ્યું અને તેઓ ગામમાં પાછા આવ્યા. ગામમાં પ્રવેશી અને તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે શેરડીના સાઠાઓથી ભરેલું એક ગાડું એ રસ્તેથી નીકળ્યું. તુકારામે બાળ સહજ રીતે એમાંથી એક શેરડીનો સાઠો ખેંચી લીધો. ગામડામાં આવું કરવાની છૂટ હોય એટલે એને લીધું અને જેવો એને ઘરના આંગણામાં પગ મૂક્યો કે તરત જ તેમને જોઈ અને આવલી ગરજી ઉઠી કે આટલા બધા દી ક્યાં ગયા હતા? તમને ઘરની કઈ ચિંતા છે કે નહીં? તુકારામે શાંતિથી પૂછ્યું કે કેમ, શું થઈ ગયું? કેમ આટલી બધી ચીડાય છે? આવલીએ કહ્યું કે ચીડાવ નહીં તો શું કરું? ઘરમાં બધા હાંડલા ખાલી છે. હું 3 દિવસથી સાવ ભૂખી છું. શું મારા નિર્વાહની ચિંતા મારે જ કરવાની? તુકારામ બોલ્યો કે ચિંતા તો આપણા બેયની ભગવાન જ કરે છે. તને ભગવાને 3 દિવસ ભૂખી રાખી છે તો મને 7 દિવસ ભૂખ્યો રાખ્યો છે. હવે ભૂખને સંતોષવી હોય તો લે આ સાઠો ખા. એમ કહેતા તુકારામે આવલીને શેરડીનો સાઠો આપ્યો. તુકારામની બેફિકરાઈ જોઈ અને આવલીને વધુ ક્રોધ ચડ્યો. રુદ્રાણીનું સ્વરૂપ ધારણ કર્યું અને તુકારામના બરડા ઉપર જોરથી શેરડીનો સાઠો માર્યો. એવો ફટકાર્યો કે સાઠાના 2 કટકા થઈ ગયા. હવે જો આપણે તુકારામ હોય ને આપણી જ ઘરવાળી આપણને સાઠો મારે આની અંદર લખ્યું છો તો આપણો પિત્તો આમ શાંત રહીએ ખરો કે છે તમે આના પર વિચાર કરો. પણ તુકારામે તો હસતા હસતા ગયો કે શાબાશ, તે બહુ સારું કામ કર્યું. હું તો સાઠાના 2 ટુકડા કરવા માટે ચાકુ કે દાંતરડું શોધતો હતો. ત્યાં તે આમ એકદમ 2 ટુકડા કરી દીધા. હવે એક ટુકડો તું ખા અને બીજો હું ખાઉં. આપણા બેયની ભૂખ મટી જશે. આમ કહી અને તુકારામ તો શેરડીનો ટુકડો ખાવા માંડી ગયા. બિચારી આવલીને હવે બીજા ટુકડાનો રસ ચૂસી અને ઠંડા થયા વિના છૂટકો નહોતો. આના પરથી બોધપાઠ લેવાનો છે કે ભગત થવું હશે તો ઘરના પાસેથી આવો માર ખાવાની હિંમત કેળવવી તો પડશે જ. સમાજ તુકારામને પાગલ ગણવા લાગ્યો હતો. તેથી તુકારામ હવે તમામ સામાજિક વ્યવહારોથી અલિપ્ત રહી અને વધુ અંતર્મુખ બનવા લાગ્યા. તેમની પ્રભુ દર્શનની ઈચ્છા ઉત્કૃષ્ટ બની હતી. પ્રભુ દર્શનની તેઓ હવે જંગલ કે પહાડોમાં વધુ સમય વિતાવવા લાગ્યા. આવલી તેમને ત્યાં ભોજન પહોંચાડતી હતી, તેથી હવે તેમને વારંવાર ગામમાં આવવાની જરૂર રહેતી નહીં. એક વખત ભીમનાથના ડુંગર પર
તેઓ 15 દિવસ એકાંતમાં કીર્તન ભક્તિમાં લીન રહ્યા. એ વખતે એમને ભગવાન વિઠોબાના દર્શન થયા. આ દર્શનથી તેઓ ભાવ વિભોર બની અને કીર્તન કરવા લાગ્યા. ભગવાન વિઠોબાની કૃપાથી કીર્તન કરતી વખતે એમના મુખમાંથી અભંગ વાણી નીકળવા લાગી. આ રીતે ભગવાનની પ્રેરણાથી તેમને 1000 ઉપરાંત મરાઠી અભંગની રચના કરી. આ મરાઠી ભાષામાં કર્યું છે. જેમ વેદ અને ઉપનિષદનો બધો જ સરળ ભાષામાં જેમાં વેદ અને ઉપનિષદનો બોધ સરળ ભાષામાં સમજાઈ જાય એવી રીતે આ અભંગોની એમની રચના થઈ. તુકારામના આ મરાઠી અભંગની જ્ઞાનસભર વાણીથી અનેક સાધુ સંતો અને પંડિતો આકર્ષાયા. એ બધા તુકારામને સાચા સંત સમજી અને તેમની સાથે સત્સમાગમ કરતા અને એમના સમાગમમાં રહેવાની ભાવના દર્શાવતા. તો બાધેલી ગામમાં એક વેદાંતના પ્રખર પંડિત રામેશ્વર ભટ્ટ રહેતા હતા. તેમણે તુકારામ જેવી શુદ્ર જાતિની વ્યક્તિ વેદનો બોધ મરાઠી ભાષામાં કરે તે રૂચ્યું નહીં. તેમણે તુકારામને કહ્યું કે તું શુદ્ર જાતિનો છે, તેથી શાસ્ત્રો અને ધર્મની સમજૂતી આપવાનો તને અધિકાર નથી. વળી ધર્મ ગ્રંથોની રચના સંસ્કૃત ભાષામાં જ થવી જોઈએ, મરાઠી ભાષામાં નહીં. તારા મરાઠી ભાષાના અભંગ જે કોઈ વાંચશે કે સાંભળશે તેને ધર્મ લાભ થવાને બદલે પાપ લાગશે. માટે તું તારા આ બધા જ અભંગોની રચના ઇન્દ્રાયણી નદીના જળમાં ડૂબાડી દે. તુકારામે જરા પણ દલીલ કર્યા વિના પોતે રચેલા તમામ અભંગોની પોટલી બાંધી પછી વિના વિલંબે એ પોટલી લઈ અને તેને ઇન્દ્રાયણી નદીમાં પધરાવી દીધા. તે સમયે પંડિત રામેશ્વર ભટ્ટ તથા બીજા ઘણા લોકો ત્યાં હાજર હતા. પેલા તો પોટલી જળમાં ડૂબી ગઈ, પરંતુ બીજી જ ક્ષણે ચમત્કાર થયો. ઇન્દ્રાયણી નદીમાંથી એક જળ દેવી ડૂબતી પોટલીને લઈ અને બહાર નીકળ્યા. તેમણે પોટલી પાછી તુકારામને આપતા કહ્યું કે આ શાસ્ત્ર સાચું છે, તેથી એ જળમાં પણ પલળ્યા વિના સુરક્ષિત રહ્યું છે. આમ તુકારામનું બધું જ સાહિત્ય અકબંધ કોરે કોરું સારી હાલતમાં પાછું મળ્યું. આ ચમત્કાર જોઈ અને રામેશ્વર ભટ્ટ તુકારામના ચરણમાં નમી પડ્યા અને તેમના શિષ્ય બની ગયા. આમ તુકારામની ખ્યાતિ ચોમેર ફેલાઈ. અનેક બ્રાહ્મણો, પંડિતો અને મહાપુરુષો એમના ચરણોમાં મસ્તક નમાવવા અને સત્સંગ કરવા આવવા લાગ્યા. એમ કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજ પણ તુકારામના સત્સંગમાં અવરનવર આવતા હતા. તે પછી તુકારામ પોતાના યોગક્ષેમનો સમગ્ર ભાર ઈશ્વર પર છોડી દઈ અને ઉત્તમ પ્રકારની કીર્તન ભક્તિ કરતા અને બીજાઓને પણ ભજન, કીર્તન, સત્સંગ કરાવતા રહેતા. છેલ્લે તુકારામે તો જળ સમાધિ લઈ અને પોતાના દેહનો વિલય કરેલો હતો. આ તુકારામની જે કીર્તન ભક્તિ છે એ આપણને ગુજરાતના લોકોને બહુ કદાચ ખ્યાલ ન હોય, પણ તુકારામનું નામ મહારાષ્ટ્રની અંદર તો ઘરે ઘરે લેવાતું હોય છે અને એની જે કીર્તન ભક્તિ છે એ ખૂબ જ પ્રખ્યાત છે. તો આ કીર્તન ભક્તિના તો કેવા દાખલાઓ આપણને જોવા મળે. આ
કીર્તન ભક્તિ કે જેનો વિકાસ આ એક એક આધ્યાત્મ માર્ગના આરાધનમાં થવો જોઈએ. કેમ કે ઘણાને એમ થાય કે ભાઈ મારો ક્યાં સાથ સારો છે, હું ક્યાં ગાઈ શકું છું. વળી ઘણાને ગાવાનું કહીએ ને તો કે તમે બધા વયા જશો. પણ કોઈ વયા જાય ને આપણે ગાઈએ અને વયા જાય એવી ભાવના રાખવી, એના કરતા મારે તો ભગવાનને રાજી કરવા છે અને એના માટે મારે કીર્તન કરવું છે. આવી ભાવના સાથે જો કીર્તન કરવામાં આવે, ભલે આપણાથી મોટે સાદે બોલીને કીર્તન ન થતું હોય તો મનમાં પણ કીર્તન ભક્તિ જો કરીએ, ઘણા બાથરૂમમાં કરતા હોય છે. પણ કહેવાનો મતલબ શું છે કે જે પણ ભક્તિ છે એ આપણે સ્વયં મૂંગા રહીને પણ ભગવાનને નજરમાં રાખીને કરી શકીએ. ગમે તે પરિસ્થિતિમાં આપણે હોય, ટ્રાવેલિંગ કરતા હોય, હાલતા ચાલતા, બીજી ત્રીજી રીતે પણ આ કીર્તન ભક્તિ દરેકે દરેક જીવ કરી શકે છે. તો આ રીતે આપણે આ કીર્તન ભક્તિ અહીંયા પૂરી કરી. દરેકે દરેક જીવ આ ભક્તિનો વિકાસ પોતાની અંદર કરી અને પોતાના આત્મકલ્યાણના માર્ગે ઝડપથી આગળ વધી શકે એવી ભાવના ભાવી અને અત્યારનો આ સ્વાધ્યાય પૂરો કરું છું. સદગુરુ દેવ.